ગુજરાતના વરસાદની વાત કરવામાં આવે તો ગુરુવારના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તો બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કર્યું છે એટલે કે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 19ના રોજ હવામાન વિભાગ દ્વારા કચ્છ, દેવભૂમિ, દ્વારિકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, બોટાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 20 અને 21ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા છૂટોછવાયો વરસાદની આગાહી કરી છે. જ્યારે અમરેલી, ભાવનગર, નવસારી તેમજ વલસાડમાં વરસાદની આગાહી કરી છે. તો તારીખ 17ના રોજ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત તેમજ નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથમાં, જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું. પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ જાહેર કર્યું હતું.